નમસ્કાર મિત્રો. તો મિત્રો, ચૈત્ર વસાવાના સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે કે ચૈત્રપી વસાવાને હજી સુધી પણ જેલમાં રહેવું પડશે. તો મિત્રો, ચૈત્રપી વસાવાને આજ એટલે કે 28 ઓગસ્ટના રોજ જેલમાંથી બહાર છોડવાના હતા. જેલમાંથી બહાર ચૈત્રપી વસાવા આવવાના હતા. તે ના આવી શક્યા. એનું કારણ હું તમને આગળના વિડીયોની અંદર કહીશ. એના પહેલાં જો તમે આપણી ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો, ચૈત્રપી વસાવાને હજી સુધી પણ જેલમાં રહેવું પડશે. એનું કારણ એ છે કે ચૈત્રપી વસાવાની જે આજ સુનાવણી થવાની હતી હાઈકોર્ટમાં તે નથી થઈ. તેનું કારણ કે વકીલો હડતાલ ઉપર છે. એટલે કે ગુજરાત હાઈકોર્ટના વકીલો હડતાલ ઉપર છે. એટલા માટે ચૈત્રપી વસાવાની જે સુનાવણી થવાની હતી તે સુનાવણી થઈ નથી. એના કારણે જ ચૈત્રપી વસાવાને હજી જેલવાસ ભોગવવો પડશે. હજી થોડા દિવસો માટે ચૈત્રપી વસાવાને જેલમાં રહેવું પડશે. હવે બીજી કઈ તારીખ આપે છે જે સુનાવણીની તેના ઉપર નિર્ભર થાય કે ચૈત્રપી વસાવા ક્યારે છૂટવાના હશે અને કેટલા વાગે છૂટશે અને ક્યારે છૂટશે. તો મિત્રો, ચૈત્રપી વસાવાને પૂરતી માહિતી જોઈતી હોય તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.